ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાંથી મીઠાઈ અને ફરસાણના નમૂના લીધા હતા। હિન્દુ ધર્મ પવિત્ર શ્રાવણ માસમાં અનેક ધાર્મિક તહેવારો આવતા હોય છે, ત્યારે આવનારા સાતમ આઠમના તહેવારને ધ્યાનમાં રાખીને ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ ખાદ્ય પદાર્થના સેમ્પલ લેવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આ ઝુંબેશ દરમિયાન શહેરના જમાદાર શેરી અને એમજી રોડ, ખારગેટ તથા આસપાસના વિસ્તારોમાં મીઠાઈ અને ફરસાણ વગેરેની દુકાનમાં ખાદ્ય પદાર્થ તેમજ વેચાણ કરતા વેપારીઓની પેઢી પર સ્થળ તપાસ કરી શંકાસ્પદ ખાદ્ય ચીજ વસ્તુ, કલર તથા રો મટીરિયલ વગેરેનો સંગ્રહ અને વેચાણ કરતા અંદાજિત 44 જેટલા આસામીઓ પાસે તપાસ હાથ ધરી હતી। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ તપાસમાં આદર્શ સ્વીટ, જય અંબે ફરસાણ હાઉસ, સંતુસિંહ, જબારભાઈ સિંગવાલા, જયગોપાલ ફરસાણ હાઉસ, શ્રી સાઈનાથ સ્ટોર, રાજાણી ફરસાણ હાઉસ, હરગોવિંદ મથુભાઈ સુખડીવાલા, શશીભાઈ કાજુવાલા, જગદીશ ભેલ, લક્ષ્મી ભેલ, રાજ ફરસાણ તેમજ બોમ્બે સ્વીટ અને વરુણ નમકીનમાંથી વગેરે ખાદ્ય પદાર્થના નમૂનાઓ લેવામાં આવ્યા હતા। આ નમૂનાઓને સીલ કરીને વડોદરા સરકારી પ્રયોગશાળા ખાતે મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટ 1 થી 2 મહિનામાં આવી જશે। પરંતુ સવાલ એ છે કે સેમ્પલના રિપોર્ટ જ્યારે આવશે તે પહેલાં સેમ્પલ લીધેલ જનતાઓ આરોગી જવાના છે, ત્યારે કોઈ સેમ્પલ જો ફેલ આવે તો ઘોડા છૂટી ગયા બાદ તપેલાને તાળા મારવા જેવી સ્થિતિ સામે આવશે।